રમેશ, ભવિતા, હા પપ્પા. આવો એક મિનિટ. બોલો ને પપ્પા, શું કામ છે? બેસો પહેલા. બેસ. પપ્પા આટલા બધા ખુશ કેમ છો પણ? બેટા, ખુશીની જ વાત છે. પહેલા મને એ કહે કે મિતેશ ક્યાં છે? ક્યાં છે? મિતેશભાઈ તો સવારના બહાર છે અને કોઈને કઈ કીધા વગર જ નીકળી ગયા છે. કીધા વગર જતો રહ્યો છે? હા, કઈ બોલ્યા નથી. પપ્પા પણ મિતેશનું શું કામ છે? અરે મિતેશનું જ કામ છે. મિતેશની તો વાત છે. શું? જો સાંભળ, અત્યારે હું ક્યાં મળવા માટે ગયો હતો તમને ખ્યાલ છે ને કે મારા લંડનથી એક મિત્ર આવ્યા છે. હા. હા, એમને ખાસ મળવા માટે હોટલમાં ગયો હતો. ત્યાં મારે ખાસ વાત થઈ આપણા મિતેશ માટે. મિતેશ માટે? હા, મિતેશને લંડન મોકલવો છે કે શું? અરે એવું જ કંઈક છે. શું વાત કરો છો? શું છે કહો તો ખરી. જો સાંભળ, મારા જે મિત્ર છે ને એમની દીકરી જુવાન છે. એ લોકો એ ઠેકાણા માટે આવ્યા છે. તો વાતચીતમાં વાત નીકળી, તને ખબર પડી કે મિતેશ પણ હજી કુંવારો છે. એટલે એને કીધું કે તમારા મિતેશ માટે મારી દીકરી હું આપવા માંગુ છું. અને અમે એકબીજા નક્કી કરી લીધું. વાહ પપ્પા વાહ, મિતેશની તો લોટરી લાગી ગઈ હો સવાલ પણ. નથી ને, એકદમ છોકરી સંસ્કારી ને સુંદર છે વાહ. અને માણસો પણ જાણીતા છે. હા પપ્પા. અને મિતેશ તો ખરેખર એકદમ સુખી થશે હો. હા, નસીબદાર છે હો મારે છે મિતેશભાઈ. ને એને ખુશીના સમાચાર આપવા હતા, પણ અત્યારે છે નહીં. તો હવે છે ને મિતેશભાઈ આવે તો ત્યારે આપણે બધા એને એક સાથે સરપ્રાઈઝ આપી દઈશું. ચોક્કસ. મિતેશ, આ શું? મિતેશભાઈ, આ શું છે? આ કોણ છે? મારી ઘરવાળી છે. આ શું કર્યું તે? શું કર્યું એટલે ભાઈ, મેં મેરેજ કરી લીધા, એમાં બીજું શું હોય? મેરેજ કરી દીધા એટલે અમને પૂછ્યા વગર? અને એમાંય મારે તમને પૂછવાનું બધાને. અરે એટલીસ્ટ તારે જાણ તો કરવી જોઈએ ને ઘરમાં. હવે એમાં શું જાણ કરવાની? શું? આ કઈ ઢીંગલા ઢીંગલીની રમત છે? મેરેજ કર્યા છે તે અને તું એમ કેસ પપ્પાને કે એમાં શું જાણ કરવાની? ભાઈ, અમારે એના લેક્ચર નથી સાંભળવા, મને આ નથી પસંદ, તને ખબર જ છે. મિતેશ, આ તું શું બોલે છે? અને આ છોકરી કોણ છે? મારી ફ્રેન્ડ છે, મારે એની સાથે મેરેજ કરવા હતા અને મેં કરી લીધા, વાત પૂરી. હું એમ પૂછું છું કે એની જ્ઞાતિ કઈ છે, એના મા બાપ કોણ છે, શું છે? તમારે જ્ઞાતિ જાણીને શું કરવા છે? દીવા કરવા છે? મિતેશ, તું છે ને સમજી વિચારીને પપ્પા સામે બોલ. આમ છે ને આડાવડા જવાબ નહીં આપ. એક તો તું છે ને વાકમાં છો ને પાછો તું પપ્પા ઉપર જ ખારો થાસ. શું વાકમાં છું હું? આ મેરેજ કરી એ મારો વાક છે, હું મારા ડિસિઝન ન લઈ શકું? બેટા, અમે તારા ડિસિઝનને ના નથી પાડતા, પણ કમસે કમ અમને લોકોને પૂછવું તો ખરું ને. અમે ના થોડા પાડવાના હતા. પપ્પા, કાંઈ વાંધો નહીં મિતભાઈ, પણ પપ્પાને જે લોકો કહે છે એ થોડુંક સાચું પણ છે, પણ પપ્પા તમે પણ શાંત થાઓ. અને મિતભાઈ, શું વાત છે તમે કહી દેજો ને. એ પછી હું બધી તમને ડિટેલ આપી દઈશ. અત્યારે હું થાક્યો છું ફૂલ, બરાબર છે. અત્યારે થોડોક મારે આરામે કરવો છે અમારે, બરાબર. બધા તમને સવાલ પછી જવાબ આપી દઈશ. રૂમ ક્યાં છે આપણો? નીચેનો છે. ઓકે. એક મિનિટ મિતભાઈ, પપ્પા, રમેશ, હવે જે થયું તે, પણ મિતભાઈ એને લગ્ન કરીને લઈ આવ્યા છે, તો એમને આપણે વહુને ઘરમાં ન લઈ આવાય, એટલે ગૃહ પ્રવેશ કરવો પડશે. તમે 2 મિનિટ ઉભા રહ્યો, હું હમણાં એની તૈયારી કરી લઉં. જો મને છે ને આ કોઈ રીતિ રિવાજમાં કોઈ જાતનો ઇન્ટરેસ્ટ નથી. આજે હું સાડી પહેરીને આવી છું ને, એ આણે મને રિક્વેસ્ટ કરી હતી કે પ્લીઝ તું સાડી પહેરીને આવ, મારા ઘરમાં આ કલ્ચર નથી, એટલા માટે હું સાડી પહેરીને આવી છું અને છું સાડી પહેરીને, બાકી આ મારું કલ્ચર નથી. તો મને છે ને આ બધી વસ્તુ કેવી જ નહીં, રીતિ રિવાજ તો હું એકેય ફોલો નહીં કરું. સો પ્લીઝ. પણ બેટા, તું આ ઘરમાં વહુ થઈને આવી છો ને, તો આ ઘરના રીત રિવાજ તો તારે પાડવા પડે ને. આપણે પહેલા વાત થઈ ગઈ હતી ને, હું તારા પપ્પાને કઈ કહીશ ને તો પછી ખોટું થઈ જશે. એના કરતાં તું જ તારી રીતે વાત કરી લે. જે વાત થઈ હતી ને હું એ રીતે જ રહીશ, ન 1% આમ કે ન 1% આમ, સમજી લેજો એટલું. ના પાડી દીધી ને પપ્પા, પછી શું કામ? જુઓ, પપ્પા છે ને આ ઘરના વડીલ છે ને પપ્પા જે કહેશે ને ઈ આ ઘરમાં કરવું પડશે. સમજી ગયા? પછી વસ્તુ નથી પસંદ એ નહીં થાય, બરોબર છે ભાઈ? ખોટી લપ ના કર. પણ મિતેશ, અમે બીજી ક્યાં કઈ વાત કરીએ છીએ? મારે છે ને કોઈ જાતની મગજમારી નથી જોતી. હજી તો હું અહીંયા આવી છું ને 5 મિનિટ થઈ છે ને તમને લોકોને આ બધી વસ્તુ થાય છે. પ્રોબ્લેમ જ હોય એટલો બધો જ હોય તો તમે લોકો રહ્યો આ ઘરમાં, હું જાઉં છું, ધેટ્સ ઇટ. ના ના, એવું કંઈ નથી અવની, તું ખોટું મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરમાં. આ બધી એક વિધિ છે અને બસ એના માટે કોઈ વિધિ ફોલો નહીં કરું.
તમે કહેશો કે તમે કહેશો, હું કોઈનું માન નહીં રાખું. અને પછી જો તમે એ વસ્તુને અપમાન કરશો ને તો એ મારા ઉપર નથી. ઇટ્સ અપ ટુ યુ. મિતેશ, આ બધું શું છે? આપણા ઘરમાં પપ્પાની સામે કોઈ આવી રીતે વાત નથી કરી. તો વાક કોનો છે? પપ્પાનો જ છે ને, અને ભાભીનો છે. મિતેશ, શું કેવું ને મને નથી સમજાતું. તો નો બોલો ને. સિમ્પલ. નો બોલો. જેમ કરીએ છે એમ કરવા દો. વાત બતાવો. ઠીક છે, ઓકે, નથી કરવું ને? ના, નથી કરવું અને નહીં જ કરું. જો હજી તમને એમ થતું હોય કે બરાબર નથી તો આ રહ્યો દરવાજો, હું જાઉં છું. સમજી લે, તું તારા ફેમિલી સાથે વાત કરી લે, બાકી હું જાઉં છું. ઇટ્સ ઓકે. મિતેશ બેટા, તું આને સમજાવ. પપ્પા, તમને લોકોને થોડી કઈ શાંતિ નથી? હે, હજી તો ઘરમાં આવ્યા નથી, ટક 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 ચાલુ તમારા લોકોની. મેં તને પહેલા જ કીધું હતું ને, જે રીતે તે ડિસ્ક્રાઇબ કર્યું હતું તારી ફેમિલીને, કે હું કહું છું મારા પપ્પા ફ્લેટ, ગાડી, બંગલો બધું તને આપે છે, ત્યાં ચાલ. પણ તોય તને અહીંયા આવવું હતું ને. ભોગવ. મિતેશ, કેવી છોકરી સાથે તે લગ્ન કર્યા છે? અરે, ઘરમાં આવીને માણસ વડીલને પગે લાગે, પણ પગે લાગવાની વાત તો દૂર રહી અને પપ્પાનું અપમાન કરે છે, એની સામે બોલે છે. શું આના સંસ્કાર આવા જ છે? એક્સક્યુઝ મી, માઇન્ડ યોર ઓન બિઝનેસ. મારા સંસ્કારની વાત કરવાની જરૂર નથી. મારા ઘરમાં જે કલ્ચર છે ને, હું એ રીતે જ રહી. અને હું મિતેશ સાથે વાત કરીને આવી છું. એવું નથી કે હું મારા મનમરજીથી કરું છું. પહેલા જ કન્ડિશન મૂકી હતી, તમારા ભાઈને જ હરખ હતો મેરેજ કરવાનો. મને કોઈ એવું નહોતું કે હું એની સાથે જ મેરેજ કરું. છે ને, તમારા ઘરમાં જે કલ્ચર હોય ને તે ત્યાં તમે મૂકીને આવ્યા છો. હવે તમે આ ઘરમાં આવ્યા છો તો આ ઘરના જે કલ્ચર છે ને એ કલ્ચર પ્રમાણે તમારે રહેતા શીખી જાઓ. નય જ થાય. ભાઈ, મિતેશ, એ મારી ઘરવાળી છે, બરાબર? એટલે થોડીક સંભાળીને વાત કરો. આ સંભાળ તારો હાર અને આ બધું સોર્ટ આઉટ કરીને આવ. જો થાતું હોય તો ઠીક છે, નકર તું મને કહી દે, હું ડેડને કોલ કરી દઉં છું અને એ અરેન્જ કરી દેશે બધું. ઇટ્સ ઓકે. કાંઈ નથી કરવું, તું આરામ કર, જા, હું વાત કરી લઉં છું. જો, આઈ શ્યોર? હા સ્યોર, જા. નતર મને કે હું ડેડ સાથે વાત કરું છું. હા, હું કરી લઉં છું વાત, જા. ઓકે. મને કોઈ સાથે મગજમારી ન જોઈએ. હવે બીજી વખત કહી દેજે કોઈ મારી સામે ઊંચા અવાજે વાત ન કરે, કારણ કે મારા ઘરમાં 10 નોકર ચાકર છે ને મારી સામે કોઈ ઊંચા અવાજે વાત નથી કરી. સો પ્લીઝ મને આ બિહેવિયર બીજી વાર ન જોઈએ. રિસ્પેક્ટ ની વાત તો તું પહેલા કરી લેજે કે મારી રિસ્પેક્ટ થશે તો જ મારો પગ અહીંયા રહેશે. હું કરી લઉં. સ્ટ્રેટ ને. હા. થઈ ગઈ શાંતિ તમને લોકોને? હા, આ બધું જોઈ, નાટક જોઈને અમને શાંતિ થઈ ગઈ. તમને લોકોનો હવે શોખ જ છે સાંભળવાનો, તો સાંભળો. પપ્પા, આમાં મિતેશનો વાંક નથી, વાંક તમારો અને ભાવિતાનો છે. નાની નાની વાતમાં આને પ્રોત્સાહન જ આપ્યું છે તમે, એટલે ભોગવો. રમેશ, બેટા, મેં તારી પાસે આવી અપેક્ષા નહોતી રાખી. અપેક્ષા અપેક્ષા અપેક્ષા, આ તમારા રીતિ રિવાજ ને અપેક્ષા ને એક ને એક જ કક્કો ફૂટો હો. પણ મિતભાઈ, એમાં એવું છે કે કોઈ પણ છોકરી લગ્ન કરીને સાસરે જાય ને તો ત્યાંની થોડી ઘણી રીત રિવાજ આ તે બધું કરવું પડે. એક્સેપ્ટ પપ્પાના ઘરે ભલે કરોડો રૂપિયા કેમ ના હોય, પણ અને અમે લોકોએ હજી એને કઈ કીધું પણ નથી. એક સામાન્ય વિધિ જે આપણી રસમ હોય છે એ કરવા માટેની એને રિક્વેસ્ટ કરી હતી ને, એવો કોઈ ફોર્સ પણ નથી કર્યો ને. અને તમે જ્યારે આ ઘરમાં લઈને આવ્યા તો એના માટે તમે પણ પ્રિપેર હતા અને એને પ્રિપેર કરવાની હતી. અમે આવ્યા, તમે ખાલી એટલું કીધું આ કરવાનું ઓલું કરવાનું, ના પાડી દીધી, પછી શું કામ આર્ગ્યુમેન્ટ કરો છો? અરે ના પાડવાની વાત નથી, મેં ક્યાંય બીજું કઈ કીધું છે? મેં તો ખાલી એટલું જ કીધું કે આ આપણી એક વિધિ છે, એ પતાવી દે. તમે મેરેજ તો કરી લીધા, અમે એમાંય તમને કઈ નથી બોલ્યા, તો તમે એટલી રિક્વેસ્ટ ન માંગી. અને તમારે એને થોડુંક સમજાવી દેવાય ને મિતભાઈ. જો ભાભી, એવું હોય ને મારી પાસે ટાઈમ હે નહીં તમારું લેક્ચર સાંભળવાનો, બરોબર છે? એટલે પપ્પા અને ભાવિતા, આની સાથે મગજમારી કરીને કોઈ જ ફાયદો નથી. એની ઉપર છે ને, એના મગજ ઉપર હવે પેલી છોકરી છે ને એ સવાર થઈ ગઈ છે. એ જેટલું કહેશે ને આ એટલું જ પાણી પીશે. એટલે તમે ખોટી લપ આની સાથે નહીં કરો કે આની પાસે કોઈ જ પ્રકારની અપેક્ષા તમે ન રાખો. બસ હું એ જ કહેવા માંગુ છું, બરાબર છે? આવ્યો ત્યાંની ટક 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 ચાલુ ને ચાલુ હે. ભાઈ, જોયું ને પપ્પા, દિયો સરપ્રાઈઝ. હજી તમે એને સરપ્રાઈઝ આપો એ પહેલા તો એણે તમને સરપ્રાઈઝ આપી દીધી. પણ આ તો મને એ સમજાતું જ નથી કે મિતભાઈનું આટલું નેચર બદલાઈ ગયું, અને એ પણ એક જ દિવસની અંદર. બેટા, અફસોસ તો એ વાતનો છે કે ભલે ચાલો એને મેરેજ કરી લીધા, પણ આવી છોકરી સાથે કે જેનામાં કોઈ જાતના સંસ્કાર જ નથી. એના કરતાં તો પેલા લંડન વાળાની છોકરી સારી, કેટલી સંસ્કારી હતી.
છે પપ્પા. હવે જેવા જેના નસીબ. પણ કાંઈ વાંધો નહીં, બધું સરખું થઈ જશે. ભાવિતા, મને એ વાતનો અફસોસ છે કે મારા મિત્રને હું શું જવાબ આપીશ. આ તો હજી પપ્પા શરૂઆત છે, આગે આગે દેખો હોતા હે ક્યાં. મને લાગે છે કે મિતેશ જાણી જોઈને ખાડામાં પડ્યો છે. એને આમાંથી બહાર તો લઈ આવવો જ પડશે ને આપણે. પપ્પા, એ તમારા હાથની કે મારા હાથની વાત નથી. હવે પોતે જ્યારે ખાડામાં પડીને ઠોકર ખાશે ને ત્યારે એને સમજાશે કે મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે. પણ બેટા, ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. પપ્પા, તમે જરાય ચિંતા ન કરો. હું બધું મારી રીતના મેનેજ કરી લઈશ અને હું સમજાવીશ. એ તો હજી નવી નવી છે ને એટલે હોય થોડુંક, પણ કાંઈ વાંધો નહીં. તમે ચિંતા ન કરો ને હવે તમે આરામ કરો. ભાવિતા, તું જ્યારથી આ ઘરમાં આવી છે ને, બસ ત્યારથી મને કોઈ જાતની ચિંતા રહી જ નથી. આખા ઘરને જ સંભાળી લીધું છે. બેટા, મારે એક જ મનમાં અફસોસ રહી ગયો મને કે જો તારા જેવી છોકરી મિતને મળી હોત ને તો સારું હોત. પપ્પા, હવે એ તો નસીબ છે ને, એમાં કોનું ચાલે છે તો આપણું ચાલવાનું છે. પણ કાંઈ વાંધો નહીં, એ મારી સાથે રહેશે ને તો થોડાક દિવસમાં એ પણ થઈ જશે મારા જેવી. પપ્પા, મૂકો ને માથાકૂટ, જેવા આપણા નસીબ, આગે આગે દેખો હોતા હે ક્યાં. હા સારું, હવે મારે થોડુંક કામ છે તો એ પતાવી લઉં. હા પપ્પા, તમે આરામ કરો ને, હું રૂમમાં જઈને આરામ કરું. ચાલો, માથું દુખવા માંડ્યું હતું માથાકૂટમાં. સારું. શું આરામ કર. ઉલટાનું એને તો મને ચિંતા વધારી દીધી. કેવું થયું હતું ને કેવું થઈ ગયું. શું થશે હવે. શું થયું અમની? તું દૂર રહીને વાત કર પહેલા. શું થયું મને કે પેલા? મેં તને પહેલા જ વાત કરી હતી ને કે હું કઈ રીતે રહીશ. તો આ બધું શું હતું? પણ તને ખબર તો છે યાર કે આપણે બધાને કીધા વગર જ કર્યું છે ને, તો થોડાક દિવસ કાઢી લે ને. ઈ તારે પહેલા વિચારવું જોઈતું હતું કે બધાને કીધા વગર કર્યું છે. મેં તને પહેલા જ કન્ડિશન મૂકી હતી કે આ રીતે લગ્ન થશે ને તો જ મારે તારી હારે રહેવું છે. બાકી મને કોઈ જાતનો ઇન્ટરેસ્ટ નથી. પણ હું સમજુ છું, ક્યાં ના પાડું છું, પણ થોડોક દિવસનો ટાઈમ તો દે, હું સમજાવી દઈશ બધાયને. તું દૂર રહીને વાત કરીશ પ્લીઝ. એટલે હું તને ટચ પણ ન કરી શકું. જ્યાં સુધી મેં કીધું છે એમ નહીં થાય ને ત્યાં સુધી આપણે બે હસબન્ડ વાઈફની જેમ નહીં જ રહીએ. પણ આટલીક વાતમાં એ વાત ક્યાં આવી ગઈ આમાં યાર? પહેરી છે ને સાડી, તે કીધું તું ને તારા ઘરમાં સાડી ચાલે છે તો હું આવી જ તારા ભેગી સાડી પહેરીને. હું કોમ્પ્રોમાઇઝ કરું છું ને, આનાથી વધારે નહીં થાય. પણ હું ના નથી પાડતો, તો હું પણ કરું છું ને, હું ક્યાં ના પાડું છું તને? મેં તને કીધું તું. પણ હવે સારું ચાલ, હું બધાને સમજાવી દઈશ. ઓકે? ક્યારે? 2-3 દિવસનો ટાઈમ તો દે. અને તે મને કેવું કમિટમેન્ટ કર્યું હતું? આ રૂમ જો, શું વાંધો છે આમાં? અમારા સર્વન્ટ ક્વાર્ટર નથી સારા છો. જો અત્યારે જે છે ને આ છે, મેં તને પહેલા કીધું જ હતું. આ વસ્તુની વાત નહોતી થઈ. આપણે એમ જ વાત થઈ હતી કે આપણે અલગ રહેશું, આપણું અલગ ઘર હશે. તો પછી મારા પપ્પા તો આપે જ છે ને. હા, પણ તારા પપ્પા પાસે હું કેમ લઈ શકું વસ્તુ યાર? કેમ ન લઈ શકું? હું લઈ શકું, તું ન લેતો. પણ એ સાંભળવાનું તો મારે જ આવે ને કાલ સવારે. તો એ તને પહેલા નહોતી ખબર? મેં તને 10 વખત કહીને કીધું તું કે હું કહું ને એવી રીતે થશે ને તો જ મારે લગ્ન કરવા છે, બાકી નથી કરવા. બાર આ બધા જોર ચપાડા થાય મને પસંદ નથી. પસંદ તો મને પણ નથી યાર, પણ એક કામ કર, હવે હું છે ને એવું લાગશે ને તું આપણો બીજો બંદોબસ્ત કરીશ. બસ. શું કરીશ બીજો બંદોબસ્ત? તારે અહીં નથી રહેવું? ના. પાક્કું? પણ આ પ્રોપર્ટીમાંથી ભાગ લીધા વગર નથી જવાનું. હા ઈ તો મને ખબર છે, એમને હુંય ન જાઉં. કારણ કે એક વખત તારો પગ નીકળી ગયો ને પછી તું ભૂલી જાજે, અને પછી તારું કહેવાનું હર વખતે મારી ઉપર એમ જ રહેશે કે તારા પપ્પાનું દીધેલું છે ને તું મને સંભળાવીશ. એવું નહીં કહું ભાઈ, બસ. અને આ બધું રહ્યું ને, હું પપ્પા અને ભાઈ સાથે વાત કરી લઈશ, બરાબર છે? ભાગાની બધી હું મારી રીતે વાત કરી લઈશ. ક્યારે વાત કરીશ? પણ અમની મને 2 દિવસનો ટાઈમ તો આપ યાર. 2 દિવસના ટાઈમની વાત નથી મિતેશ. આપણે મેરેજ કરવાના હતા ને ત્યારે તું જ પાછળ લાગ્યો હતો. મેરેજ કરી લે, મેરેજ કરી લે. મેં તને કીધું તું મારે હરવું છે, ફરવું છે, મને ક્લબિંગ ગમે છે, મને ફરવું ગમે છે. સી, હું આવી રીતે બંધાઈને રહેવા વાળી છોકરી નથી. મારા પપ્પાએ કોઈ દિવસ મને આમ રાખી જ નથી. હું તને ક્યાં બંધન કરીને રાખી છે મેં? તો આ શું હતું? આ રીતિ રિવાજ ને ઓલા રીતિ રિવાજ ને આ ને તે ને.
પહેલી વાત તો એ કે હું જોઈન્ટ ફેમિલીમાં તો રહી જ નહીં શકું, અને એ તારા ટિપિકલ ફેમિલી સાથે તો બિલકુલ જ નહીં. સારું, તો તું એ કહેવા માંગે છે કે આપણે નોખું રહેવું છે? તે જ કીધું તું કે આપણો અલગ ફ્લેટ હશે, આપણી અલગ ગાડી હશે. તું જ બોલ્યો તો, હું તો બોલી નહોતી. તને 10 વખત એ વસ્તુ હતી કે મારે તારી સાથે જ લગ્ન કરવા છે, હું બીજે ક્યાંય લગ્ન નહીં કરું. આ ડિમાન્ડ એ તારી જ હતી ને? હા, મારી જતી હું ના નથી પાડતો, બરાબર, પણ એ બધું કરવા માટે મને 2 કે 3 દિવસનો ટાઈમ તો જોઈને. ઠીક છે, 2 દિવસના ટાઈમમાં મને કાંઈ વાંધો નથી, પણ એક વસ્તુ યાદ રાખજે, જોઈન્ટ ફેમિલીમાં હું રહીશ નહીં. ઈ લોકોના જે રીતિ રિવાજ હોય ને, મારાથી એક વસ્તુ ફોલો નહીં થાય. સારું, તું ન કરતી. આજે આપણો પહેલો દિવસ છે, કર આજ તો થોડોક મૂડ ફ્રેશ રાખ. આજે પણ લડાઈ કરવાની? એક મિનિટ, તારી જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે ને એને ક્લિયર કરી દઉં. આજે આપણો પહેલો દિવસ નથી. જે દિવસે આપણે અલગ રહેવા જાશું, અલગ ફ્લેટ હશે, અલગ ગાડી હશે, અને તે મને કમિટમેન્ટ કર્યા છે એ પૂરા થશે ને, ત્યારે આપણો ફર્સ્ટ દિવસ. સો કીપ ઇન યોર માઇન્ડ. પણ મારે કઈ પણ વર્ડ સાંભળવું નથી. તારા રહેવાનો બંદોબસ્ત તું તારી રીતે કરી લેજે. આ રૂમમાં હું એકલી જ રહીશ. સારું, તો સુઈ તો જઈશ ને? હા, મારી ટેન્શન ના લે. મારી ટેન્શન લીધી હોત ને તો જે થયું એ ન થાત. સારું, હું વાત કરીશ, બસ તું સુઈ જા શાંતિથી. હમ. બહુ લગ્ન કરવા તાને. ભોગો, મારે જોશે એ તો મારે જોશે જ. આ કેમ આમ બેઠા છો? તું પેલા મને એમ કે નીચે મિતેશ અને અવની જેમ ફાવે એમ બોલતા હતા, છતાં પણ તું એનો સપોર્ટ કરતી હતી. અરે મને પણ નહોતું ગમતું, પણ જો મિતેશ આ ઘરનો દીકરો છે, અને આપણે બધા એની સાથે આ રીતનું વર્તન કરશું તો એના ઉપર શું અસર થશે? દીકરો છે ને તો ખોટો હોય ને એને ખોટો કેવો જ પડે. અરે તમારી બધી વાત સાચી, પણ જો આપણે બધા એક સાથે એને આવી રીતના ટોર્ચર કરશું કે એને કીધાકીધ કરશું કે એની ઉપર ટકટક કરશું ને, તો ક્યાંક જેમ અવની બોલી ને કે ઘર છોડીને વહી જાવ, એ મિતેશભાઈ પણ એની સાથે વયા જશે. અથવા તો ન કરવાનું કંઈક કરી બેસે, કોઈ આડાવડું પગલું ભરી લેશે તો? જો એનું વર્તન આવું ને આવું જ રહ્યું ને આ ઘરમાં, તો કદાચ એને નહીં જવું હોય ને તો પણ હું એને ઘરની બહાર કાઢી મૂકીશ. અરે બધું થઈ જશે સારું, અને આમ ઉતાવળે આંબા ન પાકે. કોઈ પણ વ્યક્તિ આવી હોય ને ત્યારે એનું થોડું પાણી ચડાવીને આવી હોય મગજ ઉપર, પણ ધીમે ધીમે જેમ અહીં રહેશે ને એવી રીતના આ ઘરના બધા રીતિ રિવાજ, અહીંના બધા આપણા નિયમો જે રીતના છે એમાં ઢળી જશે ઈ. આમાં છે ને વાક વાવિતા તારો જ છે, બીજા કોઈનો નથી. બસ બધી વાતમાં ઈ જેમ કરે ને એમ એને સપોર્ટ જ કરવાનો. ઈ ખોટો હોય, આપણને ખબર છે કે આ માણસ ખોટું બોલે છે, છતાંય એને પોઝિટિવ સાઈડ એની સાઈડ લેવાની. આ છે ને એટલે જ ઈ બગડીને દૂર થઈ ગયો છે. કાંઈ કોઈ બગડીને ધૂળ નથી થયું, અને તમે જેટલા પોઝિટિવ રહેશો ને સામેવાળું એટલું પોઝિટિવ જ થશે. એટલે ઈ જેમ કહે એમ કરવાનું, જેમ બોલે એમ સહન કરવાનું. ભાવિતા ઈ છે ને અત્યાર સુધી તો આવું નહોતો વર્તન કરતો, અચાનક જ આટલું બધું ચેન્જ એનામાં કેવી રીતે આવી ગયો? આવી જાય, પ્રેમમાં પડે ને એટલે સારા સારા માણસો હોય ને એનામાં ચેન્જ આવી જ જાય. અને તમને ખબર છે ને કે લવ મેરેજ હોય ને એમાં છોકરીઓ આવી જ હોય, એવું મેં જોયું છે. બધે એવું ન હોય, પણ જો સાંભળો, હવે એ તો નાનો છે, તમે તો મોટા છો ને, તો તમે તો સમજો છો ને, તો એને માફ કરી દેવાનો. અને એની જે ભૂલ છે ને એ બધી આપણે જોઈ છીએ, જાણી છીએ, છતાંય અજાણ કરી અને એને જાતું કરી દેવાનું. એટલે હું મોટો છું એટલે મારે એને માફ કરી દેવાનો, રોજ અપમાન સહન કરવાનું, એવું બધું? ક્યાંય રોજ તમારું અપમાન કરશે? થોડુંક હોય, અત્યારે એનું થોડું નવું નવું હોય ને એટલે મગજ ઉપર હોય એના અસર, પણ હમણાં છે ને 2 દિવસ જવા દો. 2 દિવસમાં હતા ને એમનેમ પાછા થઈ જશે. સારું, જોઈએ 2 દિવસમાં ક્યારે સરખો થાય છે ઈ. થઈ જશે, તમે જરાય ચિંતા ન કરો. અને આમ ટેન્શન લઈ અને આવી રીતના બેસવાનું મૂકી દો, આરામથી સૂઈ જાઓ અને આરામ કરો. હું હમણાં મારું થોડુંક કામ છે ને એ પતાવીને આવું છું. ભાવિતા તું છે ને મને ગાંડો કરી નાખીશ એવું લાગે છે. મેં તમને શું કર્યું તો હું તમને ગાંડો કરું? તે કાંઈ કર્યું જ નથી, એ જ તો તકલીફ છે. હે ભગવાન, હજી પપ્પા તો નીચે એવું બોલતા હતા કે તું તો બહુ ડાઈ છો, અને તમે એમ કહો છો કે મેં તમને ગાંડો કરી દીધો છે. તો હું ડાઈ છું કે તમે ગાંડા છો કે સારું તમે સારું ડાયા સારું, છો? મારે છે ને કોઈ જ લપ તારી સાથે નથી કરવી. ઓલરેડી મિતેશે છે ને બધાનું મગજ ફેરવી જ નાખ્યું છે નીચે, ને હવે છે ને શાંતિ જોઈએ છે.
હા તો એ જ કહું છું કે તમે શાંતિથી સૂઈ જાઓ, આરામ કરો, હું હમણાં આવું છું. ભલે, હું શાંતિથી સુઈ જાઉં છું અને આરામ કરું છું. તમે જાઓ અને પછી આવો. હાસ. હા. મારા માટે એક બ્લેક કોફી કડક. અરે અમ્મી, ઉઠી ગઈ? હા. મિતભાઈ જાગી ગયા છે કે હજી સૂતા છે? ખબર નથી, ઈ મારી સાથે થોડી સૂતો હતો. તો ક્યાં સૂતા હતા? મને નથી ખબર. ઓહો, હજી તમારા નવા નવા મેરેજ થયા છે અને તમને નથી ખબર કે ઈ ક્યાં સૂતા છે? સવાર સવારમાં મારી હારે લપ ન કરો. હજી તો મેં કોફી એ નથી પીધી ત્યાર પહેલા તમારી લપ ચાલુ થઈ ગઈ. અરે અમ્મી, લપ નથી. સારું ચાલ, હું તને ચાલ સારું થયું તું આવી ગઈ. હું છો હજી બનાવીને રાખતી જ હતી. ખબર નહીં તને શું ભાવે, પણ મને એમ થયું કે તારા માટે કોફી બનાવીને રાખું. અને નાસ્તો કે કઈ જોઈ છે તારે? ના. નહીં તો હું ગરમ ગરમ પૌવાને બનાવું છું. આવી કોફી હોય? કોઈ શીખવાડ્યું નથી કે બ્લેક કોફી કેમ બને? રિયલી નથી ખબર. આના કરતા તો મારા ઘરના નોકરે સારી કોફી બનાવે છે. અરે અવની તારે કેવી જોઈ છે? લાવ હું બનાવી દઉં. ચેન્જ નથી જોતી તમારી કોફી મારે. આવી કોફી પી અને મારો દિવસ પહેલા જ દિવસે આ ઘરમાં બગડે છે. અવની સોરી, પણ હું તને પાછું બનાવી દઉં. તું મને ટેસ્ટ કે. મને આઈડિયા નથી. તમારા ઘરમાં બ્લેક કોફી કેમ બને એનો આઈડિયા નથી તમને? અરે એ તો ખબર છે, પણ તને કેવો ટેસ્ટ ભાવે છે, તને કઈ રીતની ભાવે છે મને. હું બોલીને ઉતરતા વેત જ કે સ્ટ્રોંગ બ્લેક કોફી પીઉં છું. હા સારું. મારા પપ્પાના ઘરે મારે ઉઠીને આમ નીચે ન ઉતરવું પડે. મારા બેડ ઉપર કોફી આવે. આઈ ડોન્ટ નો કે અહીંયા હું કેમ સર્વાઈવ કરીશ. મારે મિત્રેશ સાથે વાત કરવી જ પડશે. અવની, હા બોલો, તમારે શું લેક્ચર આપવાનું છે? આ શું? તું કિચનમાં નાઇટ ડ્રેસ પહેરીને? હા તો કિચનમાં આ રીતે થોડું હોય. ઇટ્સ નોટ બિગ ડીલ. હું તો પહેલી વાત કે કિચનમાં જાતી જ નથી ક્યારે. પણ આ તો મારે કોફી પીવા માટે નીચે આવવું પડ્યું. બસ. પણ તું નાઈ જો તૈયાર થઈને નીચે હોય ને. એક્સક્યુઝ મી, મારા ઘરે મારા બેડ ઉપર મારી કોફી આવી જાય છે. હું નાયા વગર જ પહેલા કોફી પીઉં છું, પછી બીજું બધું કામ થાય. એટલા માટે હું કોફી પીવા માટે નીચે આવી ગઈ. તમારે બધું લિસ્ટ આપવું પડશે હું કેવી રીતે શું કરું છું એ? અવની જો અહીં એવી સિસ્ટમ નથી. તો સિસ્ટમ પાડી લ્યો. હું જેમ રહું છું એમ જ રહીશ. હું કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરું. અરે વાંધો નહીં અવની, તું એક કામ કર. તું તારા રૂમમાં જા. હું હમણાં તમને તારું અને મિતભાઈનું બેયનું ચા અને કોફી ને ના. આપી જાઉં છું. પ્લીઝ મારા માટે કોફી ના બનાવતા હો. મને તમારા હાથની કોફી નથી પીવી. રહેવા દો. આટલી થર્ડ ક્લાસ કોફી તો મેં ક્યારેય નહીં પીધી હોય. વાંધો નહીં. ભાવિતા, એટલે ન પીવું તો કાંઈ નહીં. જો ભાવિતા જેવી બનાવશે ને એવી પીવી પડશે. નથી પીવી મારે. પપ્પા વાંધો નહીં, તમે આવી જાઓ. તમારી લાડકી છે ને તો રાખો તમારા ઘરમાં. મને આમાં આ ઘરમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. નથી તમારામાં, નથી એનામાં, નથી આ ઘરમાં. મને કોઈ જાતનો કોઈ ઇન્ટરેસ્ટ નથી. ડુ વોટેવર યુ વોન્ટ ટુ ડુ. અવની કાંઈ વાંધો નહીં પપ્પા, તમે આવી જાઓ. હું તમને ચા નાસ્તો આપી દઉં. તમારે શું ચા બનાવી દઉં તમને? ભાવિતા, ચા તો હું પી લઈશ, પણ પહેલા તું મને એ વાતનો જવાબ દે કે અવની શું કહેતી હતી? અરે કાંઈ નહીં પપ્પા, એમાં એવું થયું કે મારાથી ભૂલથી છે ને એની જે કોફી કીધી હતી બ્લેક કોફી,
એ થોડીક માઇલ્ડ બની ગઈ, એને થોડીક સ્ટ્રોંગ જોતી હતી. એટલે વાંધો નહીં, હું એને બીજી બનાવી દઈશ. તમારે બીજો નાસ્તો કે કાંઈ? ભાવિતા, તું વાત બદલવાની કોશિશ ન કર. મેં મારા સગાખાને ઉપરથી બધું સાંભળ્યું છે કે અવની તારી સાથે કેવી દલીલ કરતી હતી, તને કેવી ટોર્ચરિંગ કરતી હતી. અરે પપ્પા, હજી એમાં એવું છે, એક તો એ નાની છે અને એના પપ્પા બહુ પૈસાવાળા છે. હવે પૈસાવાળાની દીકરી તો તમને ખબર જ છે કેવી હોય. અને આપણા ઘરમાં હજી આવી અને એક દિવસ નથી થયો, તો એને થોડીક વાર લાગશે. અને તમે એ બાબતે તમને કીધું ને, જરાય એટલે જરાય ચિંતા ન કરો, મારી ઉપર છોડી દો. ધીમે ધીમે બધું સારું થઈ જશે. બેટા, એટલે તો હું તને કહું છું કે હું તારા પર છોડી દઈશ ને તો તું એકદમ એને સરેન્ડર થઈ જઈશ. તો સાંભળી લે, તું જેઠાણી છો, એ દેરાણી છે, એનો ભેદભાવ તને ખ્યાલ છે ને? અરે પપ્પા, એમાં શું અંતર હોય? એ પણ પારકા ઘરેથી આવે છે અને હું પણ પારકા ઘરેથી આવી છું. અમે બે આવ્યા છીએ તો એક જ ઘરમાં, પણ જ્યાંથી આવ્યા છીએ એ ઘર તો બેના અલગ અલગ જ હતા ને. હવે અહીંયા આવી અને અમે બે સરખા જ છીએ. અને બેટા, હું એ જ કહેવા માંગુ છું કે તમે બંને પારકા ઘરેથી આવ્યા છો, તો તે આ ઘરના રીત રિવાજ અપનાવી લીધા, તો એ કેમ નથી અપનાવી શકતી? પપ્પા, 5 આંગળી સરખી છે તો હું તો કદાચ ચાલો બધું એક્સેપ્ટ કરી લીધું, બધું અહીંનું હું જોઈ લીધું, હું અહીંની રીતના ઢળી ગઈ છું, તો એ થોડીક અલગ છે, થોડાક અલગ વાતાવરણમાંથી આવી છે અને અહીંયા આવી છે, તો એ ધીમે ધીમે એ પણ બધું શીખી જશે. આપણે એને થોડોક સમય આપવો પડે ને. પણ વાત વાતમાં એના બાપના પૈસાનો રૂઆબ કરે છે ને, એ મને જરા યોગ્ય નથી લાગતું. ચાલે પપ્પા, પૈસાવાળા હોય ને એટલે થોડુંક તો આવું રહેવાનું જ છે, પણ બધું ઠીક થઈ જશે. તમે હવે ઈ ચિંતા મૂકી દો અને તમારો નાસ્તો મને કહો. જો, એ બધી વાત પછી. કોઈ પણ વ્યક્તિ તારું અપમાન કરે ને એ હું સહન નથી કરી શકતો. અવનીએ તારું અપમાન કર્યું ને એ મારાથી સહન નથી થયું. એટલે મારે એક નક્કી કરવું છે કે જો એને પોસાય ને તો આ ઘરમાં રહીએ, નહીંતર ભલે એના બાપની ઘરે જતી રહે પાછી. અરે પપ્પા, તમે શું બોલો છો? ઈ જાશે ને તો સાથે સાથે મિતભાઈ પણ વયા જાશે, અને મારે એવું નથી કરવું કાંઈ. મિતભાઈ આ ઘરનો દીકરો છે અને અવની હવે વહુ છે, તો આપણે ઈ બેયને દીકરો અને વહુ તરીકે સ્વીકાર કરવો જ પડશે. અને કાંઈ પણ તમે કહેશો ને તો કદાચ ઈ ઘર છોડીને વયા જાય, કાંઈક આડાઅવળું પગલું મિતભાઈ લઈ લે, તો આપણે આવું નથી જોતું. મેં રમેશને પણ આ જ વસ્તુ સમજાવી. ભાવિતા, તું સમજતી કેમ નથી? આનાથી આપણા ઘરનું આખું વાતાવરણ બગડે છે. પપ્પા, થઈ જશે સારું. તમે હિંમત રાખો અને તમે શાંતિ રાખો, અને મને પણ થોડી હિંમત દ્યો કે હું એને સહન કરી લઉં. અને બેટા, તું વર્ષોથી સહન કરે છે ને? અરે પપ્પા, મેં એવું શું સહન કરી લીધું? મારે તો અહીંયા આવીને તો કહું ને તો રાજ રાજ ને રાજ જ છે, કેમ કે કોઈ છે જ નહીં. અને તમે લોકો કેવી રીતના રાખો છો? હવે આમાં મારું સહન કરવાનું ક્યાં આવ્યું? બેટા, તારી વાત એકદમ સાચી છે. તું અમારા ઘર સાથે ભળી ગઈ છો, તારા એવા સારા સંસ્કાર છે, અને હું પણ ઈચ્છું છું કે મિતેશની વહુ પણ એવી સંસ્કારી હોય. હા, તો એને થોડોક વધારે સમય લાગશે. જો પપ્પા, આપણે ટમેટાનો કે મરચાનો છોડ વાવી એને કેટલો ટાઈમ લાગે અને આંબાને કેટલો ટાઈમ લાગે? આપણે બેની કમ્પેરિઝન તો નથી કરતા ને. બેટા, તારી વાત બધી સાચી, તને હું નહીં પહોંચી શકું, પણ એક વાત સાંભળી લે. તારું અપમાન જે કર્યું છે ને એ મારાથી સહન થયું નથી. એના માટે મારે મિતને વાત તો કરવી જ પડશે. હા પપ્પા, શું કહો છો પપ્પા? આવો શું વાત કરવી છે? બેસ. બોલ. અરે કાંઈ નહીં મિતભાઈ, બસ ભાભી, મારા કાંઈ લેક્ચર નથી સાંભળવા, બરાબર? પપ્પા, હું કહેતા તમે મારે એને વાત કરવી છે. શું વાત કરવી? બોલો. જોયું ભાવિતા, તે તું વાત ઢાંકવાની કોશિશ કરે છે, અને આ જોયું તેનું વર્તન? મોન્ટુભાઈ, તમે શાંતિ રાખો ને. અને તમે કેમ આવું વર્તન કરો છો? પણ તમને ખબર તો હોય, ટક 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 ચાલુ જ થઈ ગયા છે. પણ બે અરે કાંઈ ટકટક નથી, અને એ તમારા પપ્પા છે. અને જો વડીલ હોય ને એ આપણને કહેવાના જ છે, અને જે કહે ને એ સાચું જ હોય, એટલે આપણે સાંભળવું પડે. એમાં શું ટકટક થયું? પણ બધી વાતમાં સાંભળવાનું. ભાવિતા, એ તારી વાત નહીં સમજે. હા, તો તમે સમજાવો ને. બોલો, શું કહેતા હતા? તો સાંભળ, હું સીધો મુદ્દા ઉપર આવું છું. બોલો. કાલનું તારી વહુનું વર્તન જોઈ લીધું અમે, હા, એ તો અમે સહન કરી લીધું. બરાબર. પણ આજે ને ભાવિતા સાથે જે વર્તન કર્યું છે ને એ સહન કરવા જેવું નથી. શું કર્યું એમાં એને? ભાવિતા આ ઘરની નોકરાણી છે. પપ્પા, ભાવિતા, તું એક શબ્દ નહીં બોલતી. મને જવાબ દે, ભાવિતા આ ઘરની નોકરાણી છે? પણ પપ્પા, એને કઈક માગ્યું હોય છે, અને ભાભી નહીં દીધું હોય તો જ બોલે નહીં. માગ્યું હોય છે એટલે? એ આ ઘરની દેરાણી છે, તો શું થઈ ગયું? પણ એમાં તો એને મોટી વહુને ઓર્ડર કરવાનો હોય. પપ્પા, એને તો બરાબર જ કીધું હોય છે. ભાભી તમને ચડાવીને કીધું, એમાં કઈ ફેરક ન પડે. ભાભીએ ચડાવી નથી કીધું મને.
મેં ઉપરથી બધું સાંભળ્યું છે. હવે મારે લપ નથી સાંભળે. તમારે મેન મુદ્દો શું વાત કરવી નહીં મને કહો ને. મુદ્દો એ વાત છે કે તારી વહુને તું શિખામણ દે કે આ ઘરમાં કેવી રીતે રહેવું. એ નહીં રહી શકે. કેમ નહીં રહી શકે એટલે? આપણા ઘરનું કલ્ચર અલગ છે તો શું છે? અને એના ઘરનું કલ્ચર અલગ છે. એ સેટ નો થાય વાર લાગશે. ભાવિતા ઘરમાં સેટ થઈ ગઈ ને? આ તો વાર લાગશે ને. મેં ક્યાં ના પાડી? વાર લાગશે એટલે કેટલો ટાઈમ થશે? તો સમય લાગે. માણસ છે. જો સાંભળી લે, એના વર્તનમાં કોઈ ફેરફાર થાય ને એવું મને લાગતું નથી એના વર્તન જોઈને. જેમ મને એમ જલ્દી એનું વર્તન સુધરવું જોઈએ, નહીંતર મને તમે લોકો આ ઘરમાં નહીં પોસાવો. એટલે તો તમે કેવા શું માંગો છો? કહેવાય જ માંગુ છું જે તું સમજે છે. એટલે તમારો મતલબ એવો છે ને કે અમે આ ઘરમાં ન રહી તો નથી રહેવું. પપ્પા ભાવિતા, આના સિવાય બીજો ઉપાય નથી આપણી પાસે. આશા થઈ જશે બધું. અને મિતભાઈ કાંઈ નથી આમ કરું. બરાબર? જો એક વાત તો તું સાંભળી લે, તે અમને પૂછ્યા વગર આ લગ્ન કર્યા છે. અમારા લોકોની મંજૂરી લીધી નથી તે. તારી મેળે લગ્ન કરી દીધા છે. કરી લીધા. તો તારે નિર્ણય નક્કી કરવાનો છે તારે જ કે શું કરવું શું ન કરવું. મેં તો કરી લીધો છે. તમારા લોકોને કરવાનો છે. તમે મને એમ કીધું આ ઘરમાં નથી રહેવું તો મને કહી દો ને ચોખ્ખા શબ્દમાં કે તું ઘર મૂકીને વયો જા, હું જતો રહીશ. હું તને એમ સીધી રીતે જવાનું નથી કહેતો. હું તારી વહુને સુધારવાની વાત કરું છું. હમણાં તમે જ બોલ્યા એટલી વારમાં તમે જ ફરી ગયા. મિતભાઈ પપ્પા શું કહે છે એ તો સમજો. ભાભી અમારા વચ્ચે ના બોલો થોડીક વાર. બરાબર છે? શું કહેતા હતા? જો સાંભળ, તું મારી સાથે પહેલા તો સભ્યતાથી વાત કર. હું સભ્યતામાં જ વાત કરું છું પપ્પા. બાકી મને બધી રીતે લેંગ્વેજમાં વાત કરતા આવડે છે. બરાબર છે? હું પ્રેમથી જ વાત કરું છું. હા, તો પ્રેમથી વાત તારી વહુને કર. એને સમજાવ કે આ ઘરમાં કેવી રીતે રહેવાનું છે. એને ફાવશે એ રીતે રહેશે. તમને પ્રોબ્લેમ હોય તો મને કહી શકો છો. ઠીક છે, તો હું તને આજનો દિવસની મુદત આપું છું. હમ. આજ સાંજ સુધીમાં તારે જે કંઈ સમજાવવું હોય સમજાવી લેજે. આવતીકાલે મને એનું વર્તન ખરાબ ન જોઈએ. હમ. That's all. નકાર નકર તું આ ઘર છોડીને જઈ શકે છે. ઘર તો હું અત્યારે છોડી દઈશ. બોલો. હા, તો જતો રહે ને. તને રોકો છે કોને? આ તો પ્રોપર્ટી નો જે ભાગ છે મારા નામનો આપી દો મને. ભાગ? શેનો ભાગ? કા આ ઘર મારું નથી? ઘરમાં તારો કોઈ હક નથી. શું કામે? હું આ ઘરનો નાનો દીકરો છું. હજી હું જીવું છું. હા, તો શું થઈ ગયું એમાં? મને તો ભાગ જોશે જ. બરાબર છે? તમે મને ટાઈમ આપ્યો ને તો તમે સાંભળી લો કાન ખોલીને. બરાબર? તમારી પાસે 24 કલાકનો ટાઈમ છે. મને મારો ભાગ જોઈ તમે ઉપર થાવ કે નીચે થાવ એ મારે નથી જોવાનું. બરાબર છે? સાંભળી લીધું? મિતભાઈ જો બેટા, વાત જાણે એમ છે કે આજ સવારે મારે મિતેશ સાથે થોડી બોલાચાલી થઈ ગઈ. બોલાચાલી કઈ બાબતની? બેટા, વાત એમ છે કે સવારે અવનીએ ઉઠી અને ભાવિતા પાસે કોફી માંગી અને એમાં બે વચ્ચે થોડી રકઝક થઈ અને અવનીએ ભાવિતાનું અપમાન કર્યું. એટલે હું એ સહન ન કરી શક્યો. એટલે થોડીક મેં આ વાત મેં મિતેશને કરી તો મિતેશે કીધું કે એ તો કરશે જ ના. વિદ્યાસને પપ્પા શું થઈ ગયું છે ને એ જ સમજાતું નથી. બધી નાની નાની વાતમાં બસ એ આપણને તો હાવ ભાજી મૂળા સમજવા માંડ્યો છે. અને બેટા, મારી સાથે એવી રીતે વર્તન કરતો હતો જાણે હું એનો બાપ ન હોઉં. પછી મેં ખીજમાં અંતે કહી દીધું કે તું આ ઘર છોડીને જતો રહે. પપ્પા કાંઈ વાંધો નહીં, તમે જે કીધું છે ને એ બરાબર જ કીધું છે. એને છે ને પાઠ ભણાવવો જરૂરી જ છે. બેટા, તારી વાત તો સાચી છે, પણ પાછું સામે એને એ કીધું છે કે હું ઘર છોડીને જાઉં તો ખરો પણ મને મારો ભાગ મિલકતમાંથી મળવો જોઈએ. ભાગ? શેનો ભાગ એને દેવાનો? મેં એને જ કીધું કે તને શેનો ભાગ આપું. જો પપ્પા, આ મકાન, આ બિઝનેસ, આ પ્રોપર્ટી બધું છે ને અત્યારે તમારા નામનું છે. એટલે એ તમારી મરજીની વાત છે કે તમારે એને ભાગ દેવો કે ન દેવો. એટલે તમે જરાય ચિંતા ન કરો, એ આપણું કાંઈ જ નહીં કરી શકે. એને આ ઘર છોડીને જવું હોય ને તો બે માણસ પહેરા લુગડે અહીંયાથી જતા રહે. આપણે અવનીનું કામ નથી અને મિતેશનું કામ નથી. ઓકે? તમે જરાય ટેન્શન ન લ્યો, કાંઈ જ એનાથી નહીં થાય. શું વાત ચાલુ હતી? હા, એ જ જે તમે સાંભળી એ. અચ્છા, તો એવું કેમ વાત કરવામાં આવે કે મારે ને મિતેશે પહેર્યા કપડાં વહી જવું છે? જો અવની, આ મકાન, આ પ્રોપર્ટી, આ બિઝનેસ, આ બધું જ છે ને એ મારા પપ્પાનું છે. એણે એનો લોહી પરસેવો એક કરીને આ બધું ભેગું કર્યું છે અને આ બધું એના જ નામનું છે. બરાબર છે. જો તમને અહીંયા ન ફાવતું હોય, આ ઘરના રૂલ્સ રેગ્યુલેશન મુજબ તમારે ન રહેવું હોય તો તમે જઈ શકો છો રાજી ખુશીથી. જો
મિતેશ આ ઘરનો નાનો દીકરો છે. લીગલી જોઈએ તો જેટલી પ્રોપર્ટી છે એમાં અડધો હક તો એનો લાગે છે. બરાબર છે. એમાં તો કોઈ મિનમેક છે જ નહીં. હા ઓકે બરાબર તો છે? અત્યારે પ્રોપર્ટી મારા નામની છે. હા, પણ બાપ જીવતો હોય તો એ છોકરા પ્રોપર્ટી માટે કેસ કરી શકે. એ તો મારી મરજીની વાત છે કે મારે પ્રોપર્ટી કોને દેવી કોને ન દેવી. બરાબર છે, તમારી ઉપર જ હોય. એ તો ડિસિઝન તમારો જ હોય. હા બસ તો હા. કદાચ તને અત્યારના કાયદાની ખબર નથી. હા. મા બાપ જ નક્કી કરે કે મારે મારા દીકરાને પ્રોપર્ટી દેવી કે ન દેવી કે ધર્માદામાં દેવી. ઓકે, એટલે પપ્પાની ઈચ્છા એવી છે કે મોન્ટુને મારે અત્યારે કાંઈ જ દેવું નથી. બરાબર છે. તમારે જવું હોય તો બિંદાસ જાઓ, રાજી ખુશીથી રહ્યો. બરાબર છે. હવે મારા પપ્પાની પહોંચ છે ને બહુ બધી જગ્યાએ છે. એટલી બધી જગ્યાએ છે ને એ કેસ ગણતા ગણતા થાકી જશો. લીગલ કેસ જ આવશે, કોઈ ઇનલીગલ વસ્તુ નહીં આવે, પણ કેસ ગણતા ગણતા થાકી જશો કે કેવી રીતે મેનેજ કરું. આ બધું પાયમાલ થઈ જશે. સી, મારે તમારા પૈસાની કોઈ જરૂર નથી. મારા બાપ Okay. પાસે બહુ બધો રૂપિયો છે, એટલે મારે તમારા પૈસાની જરૂર નથી. પણ મિતેશનો પોઈન્ટ એવો છે કે આ ઘરમાંથી મારું છે ને એ તો હું લઈને જ જઈશ, બાકી હું આ ઘરમાં પગઈ ન મૂકું. કાંઈ વાંધો નહીં. જો કેસ લડતા લડતા અમારે પાયમાલ થઈ જવું પડે ને તો અમે પાયમાલ થઈ જવા તૈયાર છીએ, પણ મિતેશને એક રૂપિયો પણ આ ઘરમાંથી અમે નહીં આપીએ. Then be ready. અવની, હજી સુધી રમેશે કોઈ દી પ્રોપર્ટી વિશે માંગ કરી નથી આ ઘરમાં. હમ? અને બીજું સાંભળી લે, તારા બાપ પાસે તારા કેવા પ્રમાણે અમને ખબર નથી છે કે નહીં. હે, એટલી પ્રોપર્ટી હોય મારે કઈ પ્રૂફ કરવાની જરૂર નથી. અને અમારે જાણવાની પણ જરૂર નથી. હા, તો શું કામ વચ્ચે લઈ આવો છો એ વાતને? તારી પાસે એટલી બધી પ્રોપર્ટી હોય ને તો પછી અમારી પાસે પ્રોપર્ટી ભીખ શું કામ માંગે છે તું? ભીખ માંગવાની વાત જ નથી. મારા મિતેશનો હક છે, અને મિતેશનો પોઈન્ટ એવો છે કે આ ઘરમાંથી લઈને જ જશે. એની જે વસ્તુ છે ને. મિતેશ આ ઘરનો દીકરો છે, એનો હક છે કે નહીં એ અમે નક્કી કરશું. અને તું આ ઘરની વહુ છો એ અમે સ્વીકારી નથી. એક્સક્યુઝ મી, મને આ ઘરની વહુ બનવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, અને મને તમારા અપ્રુવલની કોઈ જાતની જરૂર નથી. આ તો મિતેશની એવી જીદ છે કે એનો જે હક છે ને એ લઈને જાય, એટલે એઝ અ વાઇફ હું એને સપોર્ટ કરું છું અને કરીશ. તો બી રેડી ફોર ઇટ. ઓકે, બરાબર છે? તમારાથી જે થાય ને કાયદાકીય રીતે એ કરી લેજો, અને અમે પણ પાયમાલ થવા માટે તૈયાર છીએ, પણ મિતેશને એક રૂપિયો આ ઘરમાંથી અમે આપવા માંગતા નથી. ઓકે, સો બી રેડી ફોર યુ. બરાબર છે. તમારી જેમ તલવાર ચાટવા રેડી ન હોય ને, જેમ મિતેશ અને હું સાચી વસ્તુ કહેવા માટે ઊભા છીએ, એવી રીતે તમે ને ભાભી તો નથી ને. તમે જેમ કે એમ તલવાર ચાટવા માટે રેડી છો. વી આર નોટ લાઈક ધેટ. ઓકે, સારું, આઈ થિંક યુ બેટર અન્ડરસ્ટેન્ડ. તમે તૈયાર રહેજો, અમે તૈયાર જ છીએ. યસ, ઓફ કોર્સ. એક દિવસ તમારા ડિસિઝન ઉપર એટલું પસ્તાવાનું થશે ને, યાદ રાખજો. જોઈએ દિવસ કોનો પસ્તાવાનો આવે છે. વિશાલનો ફોન હાલો. હા બોલ ને ભાઈ, આટલી રાત્રે કોલ કર્યો, શું થયું? અરે બહાર કેમ ઊભો છે? તો ઘરમાં આવ. વેઇટ, ખોલું છું. આવ ને ભાઈ. શું થયું? અરે બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. કેમ? પપ્પા હે ને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અચાનક? હા, અને તું હવે ભૂલે ચૂકે અમારો કોન્ટેક્ટ ના કરતી. પણ એમને અચાનક કેમ એમ થઈ ગયું? અરે એમાં એવું છે બેન કે અત્યાર સુધીમાં પપ્પાએ આપને કઈ વાત કરી જ નથી. અત્યાર સુધી બીજાના પૈસે જ લીલા લેર કરતા હતા. શું? હા, તને ક્યારે ખબર પડી આ બધી વાત? એમાં એવું હતું, કાલે બેંકમાંથી નોટિસ આવી હતી અને એ નોટિસ મારા હાથમાં આવી ત્યારે મને બધી ખબર પડી. તો અત્યારે આ બધું તું જે રીતે કેસ આપણી ઉપર કેસ થયો છે ને આપણે બેંક કરપ્ટ થઈ ગયા છે, તો બધું અકાઉન્ટ ને બધું સીઝ કરી દીધું હશે ને? અત્યારે મારા ક્રેડિટ કાર્ડ બી બધા સીલ થઈ ગયા છે. મારે ક્યાંક જવું હોય તો બીજા પાસેથી પૈસા લેવા પડે છે. એટલે હું તને એમ કહું છું કે તું ભૂલે ચૂકે મારો કોન્ટેક્ટ ના કરતી હવે. પણ તો તું શું કરીશ, ક્યાં જઈશ, અને પપ્પાનું શું? આ બધું કેમ મેનેજ થશે? એમાં એવું છે, અત્યારે હું ખાલી તને ઇન્ફોર્મ કરવા જ આવ્યો છું. પછી હું અત્યારે નીકળી જાઉં છું. તું ક્યારે કોન્ટેક્ટ થશે એનું કાંઈ નક્કી નથી. અને મારો ફોન પણ બંધ થઈ જશે.
તું મને કંઈ કોન્ટેક્ટ કરવાની કોશિશ ન કરતી, નકર પોલીસ તારા સુધી પહોંચી જશે. બરાબર છે તો પણ સારું, ચાલ હું જાઉં છું. પણ આ બધું અચાનક શું થઈ ગયું કઈ સમજાતું જ નથી. અને પપ્પા એ તો મારા આઈડિયલ હતા. એને જોઈને તો હું જીવતી હતી. મને તો એમ હતું કે મારો બાપ તો એક લેવલનો માણસ છે. પણ મેં આવું ક્યારેય નહોતું વિચાર્યું કે મારા પપ્પા જ આવું કરી શકે. હવે આગળ શું થશે કાંઈ ખબર નથી. અવની, હા હા મિતેશ. તું અહીંયા કેમ સુઈ ગઈ? મને એમ કે તો રૂમમાં આવી છો. ના, હમણાં ભાઈ આવ્યો હતો. તારો ભાઈ હા, વિશાલ આવ્યો હતો. આટલી રાતે? હા કઈ થયું છે? કઈ પ્રોબ્લેમ? હા, શું થયું? કંઈ નહીં. એને એવું કીધું કે કોઈ કોન્ટેક્ટ ના કરતી મને કે પપ્પાને બેમાંથી એકને, કારણ કે છે ને પપ્પા બેંક કરપ્ટ થઈ ગયા છે. શું? એ જ તો વાત છે. પપ્પા ને ભાઈ બે? હા, એ લોકો એવું કીધું છે કે અમને કોન્ટેક્ટ કરશો ને તો પ્રોબ્લેમ થઈ જશે. કદાચ તમે લોકો પોલીસ સ્ટેશન સુધી ધક્કા ખાઈ શકો. એટલે એમને કોન્ટેક્ટ જ નથી કરવાનો. ને મારું બેંક અકાઉન્ટ, મારું ક્રેડિટ કાર્ડ બધું સીઝ થઈ ગયું છે. તારું પણ? મારું પણ. પણ તારે મને બોલાવાય તો ખરી ને ત્યારે. હું તો પોતે જ શોકમાં હતી કે મને સમજ જ નહોતી આવતી કે હું શું કરું. ભાઈએ એવું કીધું કે પપ્પા જે દેખાડો કરે છે ને એવું તો કઈ હતું જ નહીં. અમારી પાસે એટલા રૂપિયા હતા જ નહીં. એટલા રૂપિયા હતા જ નહીં? ના, અને પપ્પા ખાલી આ બધું દેખાડો જ કરતા હતા. કાલે નોટિસ આવી ને ઘરે ત્યારે ભાઈને ખબર પડી કે આવું બધું થઈ ગયું છે. એટલે ભાઈ અત્યારે વયો ગયો છે. એને કીધું છે કોઈ કોન્ટેક્ટ ન કરતા. હવે મને નથી સમજાતું કે આપણે શું કરશું. એટલે તારો ભાઈ અને પપ્પા બને? હા, બને. એક તો મારા પપ્પાનું ને ભાઈનું આવું થઈ ગયું છે ને આપણે અહીંયા વાત કરી દીધી છે. હવે શું થશે? આપણે કેમ કરશું? આપણું ફ્યુચર શું? હું છું ને તારી સાથે, તો શું કામ ટેન્શન લેશ? અને ભાઈ અને પપ્પા સાથે બધી વાતો થઈ ગઈ છે. હું પણ મારે તો વાત કરી લઈશ, બરાબર છે? અને આ જે પ્રોબ્લેમ આવી છે એનો તો સામનો કરવો જ પડશે, બરાબર છે? એટલે પ્લીઝ જો બને તો ભાઈ અને પપ્પાને કોન્ટેક્ટ ના કરતી, જેથી કરી આપને પ્રોબ્લેમ ન પડે. ના, એવી ભૂલ હું નહીં કરું. હું કોઈ જાતના કોન્ટેક્ટ કરીને હવે તને વધારે પ્રોબ્લેમમાં નહીં નાખું. આઈ પ્રોમિસ, હું નહીં નાખું વધારે પ્રોબ્લેમમાં તને. કે હવે આપણી પાસે એકેય રસ્તો નથી, બરાબર છે? સારું, ચાલ એ બધું તું છોડ. ટાઈમ થઈ ગયો છે બહુ લેટ, બરાબર છે? તું સુઈ જા, ચાલ. ના, મને બીક લાગે છે રૂમમાં જતા. હું એકલી નહીં રહું આજે. હું આવું છું, બરાબર છે? લાઇટિંગ બધું બંધ કરી તું ચાલ. પપ્પા, જે રીતનું આપણે નક્કી કર્યું છે એ માટે મોન્ટુને અને અવનીને બોલાવી જ લઈએ. હા બેટા. પપ્પા, તમે લોકોએ વિચાર કર્યો છે, સમજી વિચારીને કર્યો છે ને? બેટા, બધું સમજી વિચારી કર્યું છે. હવે ઢીલ નથી કરવી, બોલાવી લે. અને ભાવિતા, તું પણ એક વાત સાંભળી લે કે તું છે ને ખોટી એની બાજુ ખોટી ખેંચાતી નહીં, રમેશ, પ્લીઝ. આ જે કંઈ પણ આજે પરિણામ ભોગવી છે ને એમાં તારો મોટો હાથ છે. રમેશ, આ તું શું કહેશ? હા પપ્પા, ચાલ ચાલ. છોડે બધું, પેલા લોકોને બોલાવ. હા પપ્પા. મિતભાઈ, અવની, આવજો તો. બેસ લે. જો બેટા,
તમારા લોકોની જે ડિમાન્ડ હતી એ પ્રમાણે અમે નક્કી કર્યું છે કે અમે તમને પ્રોપર્ટી આપીએ છીએ. જો તમારા લોકોના મનમાં જે હોય તે, બેટા તું પણ મારો દીકરો છે, પણ જો હું તને ભાગ નથી આપતો, મારી ઈચ્છા પ્રમાણે અમે નક્કી કર્યું છે ને એ પ્રમાણે તને આપીએ છીએ. બરાબર ને? મિતેશ, તને ઘણી બધી વાતની ખબર નથી. કેમ કે તું ઓફિસે નથી આવતો, આપણા બિઝનેસમાં શું ચાલે છે એ તને ખબર નથી. એટલે આજે તને થોડીક સ્પષ્ટતા કરી દઈએ. તે કીધું ને કે તારે પ્રોપર્ટીમાં ભાગ જોઈ છે, બધું મકાનમાં ભાગ જોઈ છે. તો સાંભળ, આપણી જે ફેક્ટરી છે ને એમાં 4 પાર્ટનર છે, બધાનો હિસ્સો સરખે ભાગે છે. ઉપરાંત બિઝનેસને આપણે આગળ વધારવા માટે આપણે 4-5 કરોડ રૂપિયાની સીસી લીધી છે, મીન્સ કે લોન લીધી છે. એટલે એના બી ડોક્યુમેન્ટ્સ બેંકમાં ગીરવે પડેલા છે. અને અત્યારે તને ખબર છે કે આ કોરોના જેવી મહામારી ગઈ ને અત્યારે મંદી ચાલે છે, તો ધંધામાં પણ એવું કંઈ ખાસ અત્યારે આપણે કમાતા નથી. એટલે તને ભાગ નથી આપતા, પણ તારી આ જીદના કારણે પપ્પાએ એવું નક્કી કર્યું છે કે આપણી જે 10 વીઘા જમીન પડી છે ને ગામડામાં, એ તને આપી દે. કે એની જે કાંઈ ઉપજ થાય, એમાં જે કાંઈ બી તું કમાને એ બધું તું રાખ. ઉપરાંત ત્યાં એક આપણો બંગલો પણ છે ગામડામાં, પહેલા આપણે રહેતા હતા, એ ખાલી જ પડ્યો છે. તું ને અવની શાંતિથી ત્યાં રહો, તમારે જે લાઈફસ્ટાઈલ જીવવી હોય ને ત્યાં તમે જીવો. અને તારે પૈસાની જરૂર પડશે, અમને ખબર છે, તો પપ્પા તને અત્યારે 50,000 થી લાખ રૂપિયા એમની પાસે છે એ તારા ખાતામાં ટ્રાન્સફર કરી દે છે. તમે લોકો એન્જોય કરો, તમારે જેમ જીવવું હોય ને એમ જીવો. અને એવું ન સમજતો કે અમે તને પારકો કરી દીધો છે. તું મારો નાનો ભાઈ છો અને રહેવાનો જ છો, પણ ઘરમાં રોજ ઝઘડા ન થાય, ખોટી મગજમારી ન થાય, કે આપણા એકબીજા પ્રત્યે છે ને એમ માનસિક રીતે ઓલા ન થઈ જાય ને આપણે, એટલા માટે પપ્પાએ આ ડિસિઝન લીધું છે. બરાબર છે પપ્પા? રાઈટ. તમારે હવે મોન્ટુને કંઈ કહેવું હોય તો તમે કહી શકો છો. પણ ભાઈ બેટા જો સાંભળ, અમે લોકોએ સાથે મળીને આ ડિસિઝન લીધું છે. એટલે તું એવું ન માનતો કે અમે તને બળજબરીથી આપીએ છીએ કે અમે મન કમને આપીએ છીએ. એવું તું ન વિચારતો. પણ પપ્પા અને મોટું, બીજી વાત, જો તારે ક્યારેય પણ પૈસાની જરૂર પડે, કઈ અડધી રાતે અમારું કામ પડે ને તો બિંદાસ ફોન કરજે. તારે જોતા હશે ને તો પૈસા અમારી પાસે હશે ને એટલી મદદ તને કરશું. એટલે તું ટેન્શન ન લેતો કે અમે તને કાઢી મૂક્યો છે કે તું અમારાથી નોખો છો, એવું કાંઈ જ નથી. પણ આપણે બધા રાજી ખુશીથી રહી શકીએ ને અને શાંતિથી રહીએ ને એટલા માટે આ પગલું ભર્યું છે. અને બેટા, રમેશે જે વાત કરી ને, મેં તારા એકાઉન્ટ પર 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. અને હજી તારે વધારે પૈસાની જરૂર પડે ને તો ચિંતા નહીં કરતો. હું તારા ખાતામાં ટ્રાન્સફર કરી દઈશ, બસ. પણ પપ્પા બેટા સાંભળ, તારે કાંઈ બોલવાની જરૂર નથી. અમે ઈચ્છીએ છીએ ને એ પ્રમાણે હું તને આપ્યું છે. જો તમે આ ઘરમાં રહ્યો ને એમાં અમને કંઈ પ્રોબ્લેમ નથી, પણ તમે લોકો હેરાન ન થાવ, તમને કંઈ પ્રોબ્લેમ ન થાય ને અમની, એટલા માટે પપ્પાએ અને રમેશે આ ડિસિઝન લીધું છે. બાકી મારી તો જીદ છે કે તમે લોકો અહીંયા જ રહ્યો. પણ હવે પપ્પાએ ને જે ડિસિઝન લીધું છે એ કંઈક તમારા લોકો માટે જ હશે ને, એટલે તમે જરાય ચિંતા ન કરતા. અને હા, તારે પણ કંઈ પણ જરૂર હોય કે ક્યાંય પણ મારી હેલ્પની જરૂર પડે ને તો બિંદાસ મને ફોન કરી દેજો. હો મિતભાઈ? બેટા ભાભી એવું નથી. બસ બેટા, જો હવે તારે કંઈ બોલવાની જરૂર નથી. અમને ખબર છે કે અમની જે લાઈફસ્ટાઈલમાં ઉછરી છે ને એ આપણા ઘરમાં એડજસ્ટ ન થઈ શકે. તો તમે 2 જણા તમે અલગ રહ્યો તો તમે તમારી લાઈફ એન્જોય કરો. અને અમે બેઠા છીએ ને, રમેશ છે, ભાભી છે, તારે ગમે ત્યારે કઈ જરૂર પડે તો અમે લોકો હાજર થઈ જશું. બેટા તું જરાય ચિંતા નહીં કરતી. એટલે મોન્ટુ, બીજું તો કાંઈ હવે કહેવાનું રહેતું નથી, પણ તમને જ્યારે અનુકૂળ હોય ને ત્યારે તમારો સામાન પેક કરી ને તમે કહેજો. ગાડી માટે મેં ડ્રાઈવર સાથે વાત કરી લીધી છે, એ તમને મૂકી જશે. અને આ ઘરમાંથી જે કંઈ તારે જોતું હોય ને એ બિનદાસ તું લઈ જાજે, બધુંય તારું જ છે. હા બેટા. પેલો હક તારો લાગશે. પણ ભાઈ મારે કાંઈ જોતું નથી. ના મોન્ટુ, પ્લીઝ એ બધું છોડ ને યાર. હવે એ વાત કરવાનો શું મતલબ છે? સાંભળો, તમે રાજી ખુશીથી રહ્યો અને આનંદ કરો, બસ અમે એટલું જ ઈચ્છીએ છીએ. ભેગા રહી અને ખોટા ઝઘડા થાય અને મનમેળ ન રહીએ એના કરતા તમે લોકો અલગ રહ્યો અને અમે પણ અહીંથી શાંતિથી તમારી સાથે કોન્ટેક્ટમાં રહેશું અને બધે આવરો જાવરો રહેશે આપણો. સારું બેટા, આ બધા ડોક્યુમેન્ટ્સ મેં તૈયાર કરાવી દીધા છે અને તને ગામડે ડોક્યુમેન્ટ પહોંચી જશે. તમારે જ્યારે નીકળવું હોય આજકાલ 1-2 દિવસમાં તમે નીકળતા પ્રમાણે તમે નીકળી શકો છો. અમે તમને નથી તમે તાત્કાલિક જાઓ. અને કાંઈ પણ રે નહીં એમાં રોવાનું ન હોય. જો ભલે 1-2 દિવસ આપણે સાથે રહ્યા છીએ, પણ તમે લોકો આ ઘરના જ છો અને હંમેશા રહેશો. અને કાંઈ પણ મદદની જરૂર પડે ને તો મને કહેજે.
સારું હવે તમે લોકો છે ને તમારી તૈયારી કરો અને હું પણ તમને હમણાં હેલ્પમાં આવું છું. ચાલ ચાલ. ચાલ મિતભાઈ. જોયું ને પપ્પા, મેં કીધું તું ને, આજે જોયું અવની કેવા કપડાં પહેરીને આવી હતી. મેં તમને કીધું તું ને થોડાક ટાઈમ રહેવા દો, પણ સારું ચાલો જે થયું એ સારા માટે જ થયું છે. હવે એ લોકો પણ શાંતિથી રહેશે અને આપણે પણ. હા પપ્પા, આ જે કંઈ કર્યું ને એ બધું સારા માટે જ કર્યું છે. કદાચ આપણે છે ને અત્યારે એની વાતોમાં આવીને કદાચ પીગળી ગયા હોત ને તો એને એની ભૂલનો અહેસાસ ન થાય. થોડોક ટાઈમ નોખા રહેશે ને એટલે એને જવાબદારીનું ભાન આવશે. એને ખબર પડશે કે કેટલી વિશે શો થાય છે. Right. આ બધું એમને એમ નથી ઊભું થયું. સાચી વાત છે બેટા, એટલે જ મેં આ નિર્ણય લીધો છે. આમ તો કઈને ભાગ નથી આપ્યો. કઈ વાંધો નહીં. હવે પપ્પા હું એમને મદદ કરાવું, થોડુંક હેલ્પ કરાવું પેકિંગમાં ને એમાં કઈ જરૂર હોય તો. નહીં બેટા, તારી હેલ્પ કરવાની જરૂર નથી. એનું પેકિંગ એ જાતે કરશે. ભલે પપ્પા, તો હું એક કામ કરું, થોડોક નાસ્તો ને એવું બનાવી દઉં. ના, એક કામ કર, તારે કંઈક કરવું જોઈએ ને તો મારા ને પપ્પા માટે ચા બનાવી આપ. હા એ તો બનાવીશ જ. સારું.